शक्ति जिंदाबाद, देश की पावर महिला शक्ति, देश का सम्मान महिला शक्ति। आज रोज पाटण तालुकानी अंदर पाटोद गामनी अंदर महिला शक्ति संस्था द्वारा विधवा पेन्शन वितरणનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સૌપ્રથમ તો આપણે જે આ દેખાઈ રહ્યા છે ગુલાબ જયસ્વાલ સરજી, અનિતા મેડમજી, ભજનદાસ ગુરુજી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ મહિલા શક્તિ જેને સ્થાપના કરી, જે મહિલા શક્તિના સ્થાપના છે એ એમણે કરેલી, ગુલાબ જયસ્વાલ સર અને અનિતા મેડમ। સૌપ્રથમ તો મહિલા શક્તિ શું છે, મહિલા શક્તિ સંસ્થા ક્યારથી ચાલે છે અને મહિલા શક્તિ સંસ્થામાં કયા કયા લાભો વિધવા માતાઓને મળી રહ્યા છે એ જાણવું આપણા માટે બહુ જરૂરી છે। તો મહિલા શક્તિ સંસ્થા 2020થી આપણા ગુજરાતની અંદર કે આપણા તાલુકાની અંદર નહીં, આખા ભારત વર્ષની અંદર, આખા ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર મહિલા શક્તિ સંસ્થા કામ કરી રહી છે અને દરેક રાજ્યની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર મહિલા શક્તિ સંસ્થાના પદ અધિકારીઓ કામ કરી રહ્યા છે। મહિલા શક્તિ સંસ્થા દ્વારા કઈ કઈ યોજનાનો લાભ વિધવા માતાઓને મળે છે એ પહેલાં તમને બતાવું કે પહેલી યોજના છે અમારું આજીવન પેન્શન, બીજી યોજના છે લાઇટ બિલ યોજના, ત્રીજી યોજના જે આવે છે આવાસના મકાનો, કે દર તાલુકાની અંદર 100 મકાનો મહિલા શક્તિ સંસ્થા બનાવી રહી છે, જે અત્યારે યુપી, એમપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર આ બધું આ યોજનાઓ લાગુ થઈ ગઈ છે। પાંચમી જે યોજના આપણે જે ચોથી યોજના જે લાગુ છે જેના બાળકો નાના હોય, જે વિધવા માતા જવાનીની અંદર વિધવા થઈ જેના બાળકો નાના હોય એને 22 વર્ષ લગીનનો ખર્ચો ભણતરનો મહિલા શક્તિ સંસ્થા આપે છે। એને જે કંઈક ભણવું હોય, જેટલું ભણવું હોય તો 22 વર્ષ લગીનનો ટોટલી ખર્ચ મહિલા શક્તિ સંસ્થા દ્વારા આપવામાં આવે છે। છઠ્ઠી જે યોજના છે તમારો જે ઘરવેરો આવતો હોય, ગામડાની અંદર આપણે ઘરવેરો કહેવાય એ ઘરવેરો પણ તમારો માફ કરવામાં આવશે। બીજી યોજના જે છે બસ અને ટ્રેનનો પાસ। ઘણા લોકોને એવું કે બસ અને ટ્રેનનો પાસ એટલે શું, કે બસ અને ટ્રેનનો પાસ તમને જે પાસ આપવામાં આવશે તમે ખાલી ગુજરાત કે પાદરાની અંદર નહીં, તમે સમગ્ર ભારત દેશની અંદર એ પાસથી ગમે તે જગ્યા પર મુસાફરી કરી શકશો। તમારી પાસે કોઈ ટ્રેનવાળો કે કોઈ બસ કંડક્ટર એક પણ રૂપિયો માગે નહીં, આખા ભારત દેશમાં તમે કોઈ બી જગ્યા ઉપર મુસાફરી કરી શકશો। અત્યારે પાદરા તાલુકાની અંદર, પાદરા શહેરની અંદર મહિલા શક્તિ સંસ્થા દ્વારા 80 થી 90 વિધવાઓને આજીવન પેન્શન અને લાઇટ બિલ આ બે યોજનાનો લાભ અપાઈ રહી છે અને એમને લાભ મળી રહ્યો છે। ત્રીજી યોજના વિકલાંગ યોજના, એ પણ આપણા પાદરા તાલુકાની અંદર જે કોઈ છોકરો હોય, જે કોઈ છોકરી હોય વિકલાંગ હોય તો એના સર્ટિફિકેટની અંદર કેટલા ટકા વિકલાંગ છે એ પ્રમાણે જે કંઈક લાભ મહિલા શક્તિ દ્વારા એને પણ પેન્શન આપવામાં આવે છે। જે કંઈક એને ચાલવામાં તકલીફ તો વ્હીલચેરની પણ એની અંદર સહાય કરવામાં આવે છે। મહિલા શક્તિ સંસ્થા દ્વારા હાલની અંદર 80 થી 90 વિધવાઓને આપણે આ સહાય પહોંચાડી રહ્યા છે। મહિલા શક્તિ સંસ્થાનો એક ઉદ્દેશ્ય છે કે ભારતની અંદર દરેક જે કંઈક વિધવાઓ માતાઓ બહેનો છે બધા માટે તો બધા હોય પણ એમના માટે કોણ હોય, તો આજે મહિલા શક્તિ સંસ્થા તમારા માટે, તમારા તાલુકાની અંદર, તમારા રાજ્યની અંદર અત્યારે કામ કરી રહી છે। અને તમને કોઈ પણ એવી તકલીફ લાગે કે ભાઈ કોઈ વ્યક્તિ મને ખોટી રીતે હેરાન કરે છે, ખોટી રીતે મારા ઘર પર કબજો કરે છે, કે ખોટી રીતે મારી જમીન કચાઈ પાડે છે, કે કોઈ પણ વ્યક્તિ એ પછી કોઈ પણ સત્તા પર બેઠેલો હોય, તમને કોઈ પણ જાતની કંઈ તકલીફ પડે તો મહિલા શક્તિ સંસ્થાના તમે જે અમારા પદ અધિકારી છે એને તમે જાણ કરી શકો છો। મહિલા શક્તિ સંસ્થા દરેક રીતે મહિલાઓ સાથે જોડાયેલી છે। તમારી સાથે તમારી જેટલી તકલીફ એટલે અમારી તકલીફ છે। તો મહિલા શક્તિ સંસ્થા બનાવવાનું અમારા ગુલાબ જયસ્વાલ સર છે અને અનિતા મેડમનું કારણ એ છે કે આપણે જે મહિલાઓ દબાઈ ગયેલી છે, જે પૂછડાઈ ગયેલી છે, જેના પર અત્યાચાર થાય છે એને આપણે એ મહિલાઓનો બહાર લાવીએ, એમને આપણે મદદ કરીએ। મહિલા શક્તિ સંસ્થા આજીવન પેન્શનના આ યોજનાઓ તો આપે જ છે, એની સાથે સાથે જે કંઈ તકલીફો તમને પડતી હોય તમારા જીવનની અંદર એ પણ જો તમે જેટલી મહિલા શક્તિ સંસ્થાને જાણ કરશો એટલો એ સમસ્યાનો પણ તમને દૂર કરવાનો પ્રયાસ મહિલા શક્તિ સંસ્થા કરશે। આજે પાદરા તાલુકાની અંદર એક સરસ ટીમ અમારી જે વધી રહી છે એની અંદર અમારા નૈનાબેન, રીટાબેન, ભગવતીબેન અને અમારા જેઓ મારી સાથે જ્યારે મહિલા શક્તિ સંસ્થા સ્થાપના કરી ત્યારથી મેં અત્યાર સુધી જો મારી સાથે રહેવા
પાટણ તાલુકાના સંપર્ક રાજુભાઈ મકવાણા પણ તેમ અત્યારે અમારા લોકોનો પ્રયાસ છે કે અમે અમારા તાલુકાની અંદર દરેક ગામમાં જઈ દરેક ગામની વિધવા માતાઓને આ યોજનાઓનો લાભ પહોંચાડી શકીએ. પણ એના માટે તમારે પણ અમારી સાથે એટલા સપોર્ટમાં રહેવું પડે કે આપણે મીટિંગ હોય, કોઈ પ્રોગ્રામ હોય તો તમારે તમારો સમય કાઢીને આવવું પડે. તો એ તમારા લાભની વાત થશે. તમને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે એટલે કામ આવ્યા છે. બધાને આપણે બધી યોજનાનો લાભ આપવો છે, બધાને આપણે બધી યોજનાઓ આપવી છે, પણ તમને આ જાણકારી બહુ જરૂરી છે. અત્યારે ઘણી એવી ફ્રોડ સંસ્થાઓ નીકળી છે કે ભાઈ તમારું અમે વિધવા પેન્શન ચાલુ કરીને આપીશું, તમારે 50 રૂપિયા આપવા પડે, તમારે 100 રૂપિયા આપવા પડે, તમારું મકાન પાસ કરીને આપીશું, તમારે અમે આટલા પૈસા આપવા પડે. પણ મહિલા શક્તિ સંસ્થા આ 6 યોજના જેટલી પણ યોજનાઓ તમને મળશે એમાંથી એક પણ રૂપિયો તમારે કોઈ અમારા પદ અધિકારીઓથી આપવાનો નથી. એક પણ રૂપિયો નહીં. મહિલા શક્તિ સંસ્થા એક પણ રૂપિયો લેવા માંગતી નથી. કારણ કે મહિલા શક્તિ સંસ્થા તમને યોજનાઓ અને લાભો આપવા માટે આવી, તમારી પાસેથી લેવા માટે આવી નથી. એટલે આનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને કોઈ પણ મહિલા શક્તિ નું નામ લઈને આવે કે ભાઈ તમારું આ ફોર્મ, તમારી આ પેન્શન યોજના ચાલુ કરવાની છે, તરત તમારા નજીકના જે તમારા ગામની અંદર જે પદ અધિકારી હોય એને તમારે જાણ કરતા આ વ્યક્તિ મહિલા શક્તિના નામ ઉપર અમારી પાસેથી આ રીતના પૈસાની માંગણી કરે છે, આ આવાસ અપાઈશું એ રીતના પૈસાની માંગણી કરે છે, પેન્શનની. એટલે કોઈ પણ એવી સમસ્યા લાગે, કોઈ પણ એવી તકલીફ લાગે તો તમે તમારા ગામની અંદર જે અમે નિમણૂક કરેલા પદ અધિકારી છે અમે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને વિધવાઓ માટે મહિલા શક્તિ સંસ્થા 2020થી કાર્યરત છે. અગાઉ પણ આ રીતના ઉત્તર અમારી મહિલા શક્તિ સંસ્થા તમારી સાથે હંમેશા રહેશે. તમારે પણ અમારી સાથે એકમાં રહેવાનું છે. વધુ ન કહેતો હું મારી વાત વિરામ આવું છું. હર હર મહાદેવ. દેશ કી સેવા, મહિલા શક્તિ, દેશના સંભાળ.